સુરતમાં ₹2.15 કરોડ કથિત છેતરપિંડી અને વિશ્વાસઘાતના હાઈ પ્રોફાઇલ કેસમાં મોટો વળાંક આવ્યો છે। સુરત પોલીસે મુંબઈના મહિલા આઈપીએસ અધિકારીના પતિ પુરુષોત્તમ ચૌધરીની ધરપકડ કરી છે। કાપડના વેપાર સાથે વ્યાપારી સંબંધોના બહાને છેતરપિંડી આચરવાનો આરોપ છે। સુરત શહેરમાં નોંધાયેલા ₹2.15 કરોડ કથિત છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। આ કેસમાં મુંબઈના મહિલા આઈપીએસ અધિકારીના પતિ પુરુષોત્તમ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર કાપડના વેપારી સાથે વ્યાપારિક સંબંધોના બહાને નાણાકીય છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આરોપ છે। વેપારીની ફરિયાદના આધારે સુરત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હાલ પોલીસ સમગ્ર નાણાકીય વ્યવહારો, અન્ય સંભવિત સંડોવણી અને કેસના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। ફરિયાદી શ્રી પ્રયાગ જરીવાલા દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી કે મુંબઈના નિવાસી પુરુષોત્તમ ચૌહાણે તેમની સાથે બનાવટી દસ્તાવેજ કરી અને ₹2.15 કરોડ ફોર્જ ડોક્યુમેન્ટ કરી વિશ્વાસઘાત કરેલો છે। આ અનુસંધાને તપાસ કરતાં પુરુષોત્તમ ચૌહાણે પોતે મુંબઈમાં દાદરમાં જે ફ્લેટની સ્કીમ છે એ ફ્લેટ પોતે સસ્તા ભાવે આપી અને તેને એક સારો ફ્લેટ આપશે એવી વાત કરી અને ફરિયાદી પાસેથી ₹2.15 કરોડ પોતે લઈ લીધા અને એને ફ્લેટના દસ્તાવેજ પણ આપેલા। દસ્તાવેજ મેળવ્યા બાદ જ્યારે ફરિયાદી પોતે એ ફ્લેટમાં જ્યારે પોઝેશન લેવા માટે ગયા ત્યારે ત્યાં અન્ય કોઈ રહેતા હતા અને તેમને પૂછપરછ કરી વિગત મેળવી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પુરુષોત્તમ ચૌહાણે બનાવટી દસ્તાવેજો કરી અને તેમની સાથે વિશ્વાસઘાત કરેલ છે। જે અનુસંધાને અમોએ આ પુરુષોત્તમ ચૌહાણમાં વિરુદ્ધમાં બીજી વખત ગુનો દાખલ કરેલો છે। આ અગાઉ પણ એણે આ જ પ્રકારનો એક ગુનો આચરેલો છે। મુંબઈમાં પણ ઇકોસેલે હાલના આરોપી વિરુદ્ધમાં ફરિયાદો નોંધેલી છે અને હાલ આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે, તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।